તો પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો। ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં સમાજના ડેલિગેટો મેદાને આવ્યા। પૂર્વ જિલ્લા પ્રમુખને ગણાવ્યા કોંગ્રેસ પક્ષ। ભાજપની બી ટીમ। ભાજપના ઇશારે કામ કરતા નેતાઓ સામે કાર્યકરોમાં ભારે રોષ છે। અગાઉ પ્રદેશમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। તમામ ડેલિગેટોએ ધારાસભ્ય કિરીટ પટેલને સમર્થન જાહેર કર્યું। 2 દિવસ પહેલા જે અમારા પૂર્વ પ્રમુખ માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ વિરુદ્ધ એ તમામ ખોટા સાબિત થયા છે। કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજરોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેણના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। આગળના સમયમાં બાબુજી કોંગ્રેસ વિરુદ્ધ પ્રેસ યોજી હતી। એના માટે કિરીટભાઈ અને ગ્યામરભાઈ કુવાની વિરોધમાં એના માટે બધા ભેગા થયા અને તમામ એમની સાથે છે। એ જ મારું કહેવું। જય હિન્દ, જય ભારત। શું નિર્ણય એટલે એમાં એવું છે કે કોંગ્રેસમાં વિરોધ કરવો ન જોઈએ। 2027માં કોંગ્રેસની સરકાર 100% આવે છે અને એક હળી મળીને રહે તો સારું છે અને એમને ન રહેવું હોય તો કોંગ્રેસમાંથી નીકળી જાય। ઠાકોર જે પ્રેસ કોન્ફરન્સ 2 દિવસ પહેલાં કરી છે એ પ્રેસ કોન્ફરન્સના વિરુદ્ધની અંદર અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે। અને જે એ પોતે બાબુજી ઠાકોર છે એ પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવા બી છે અને જરૂર પડશે તો રજૂ કરીશું। એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે।